સુરેન્દ્રનગરમાં મતદાર યાદીમાં નામ ઓછા કરવાના મામલે કોંગ્રેસ પક્ષ લાલઘૂમ જોવા મળ્યો હતો. કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ખોટા ફોર્મ નંબર 7 ભરીને લોકોના નામ મતદાર યાદીમાં દૂર કરવાનું ષડયંત્ર રચાયું હોવાની ઉગ્રતા કરતા હોય તેવા આક્ષેપો લાગ્યા હતા. ગેરરીતિમાં સામેલ જવાબદાર તત્વો સામે તાત્કાલિક ધોરણે એફઆઈઆર પોલીસ દ્વારા નોંધવામાં આવે તેવી માંગ કરી હતી. વહીવટીતંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આંદોલન શરૂ રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. મતદાર યાદીના અખિલ સામે કોંગ્રેસ મેદાને આવી હતી અને તંત્ર પાસે તટસ્થ તપાસની માંગ કરી હતી. હું મેયર વિજયભાઈ, અખિલ ભારતીય યુવા કોળી સમાજ પ્રમુખ તેમજ યુથ કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ. આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખની સૂચનાથી અમે લીંબડી તાલુકાના નળકાંઠાના આગેવાનો તેમજ લીંબડી તાલુકાના કોંગ્રેસના કાર્યકરો દ્વારા લીંબડી નેશનલ હાઈવે રોડ ચક્કાજામ કરવામાં આવેલ હતો. તેમજ આજરોજ અમને લીંબડી તાલુકા તેમજ લીંબડી તાલુકાના પાણસીણા પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા અમને અટકાયતી પગલાંમાં આજરોજ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલા છે. અમારી એક જ માંગણી છે કે 7 નંબરના જે કંઈ લોકોએ ફોર્મ ભર્યા છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેમની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે. જો એમની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન તેમજ વિરોધ પ્રદર્શન કરશું. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.